સવાલ એ નથી કે સમાજ આપણને શું આપશે, સવાલ એ છે કે આપણે સમાજને શું આપી શકીએ. આ નવનિર્માણ એ કોઈ એક વ્યક્તિ કે સમિતિનું કામ નથી. આ એક જન આંદોલન છે, જેમનામાં માંગરોળ સમસ્ત મુસ્લિમ સમાજની બોડીનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે આપ આ નવનિર્માણમાં સહભાગી થાઓ અને સોનેરી સમાજનું સૂર્ય બની અને સંપૂર્ણ રીતે અજવાળું ફેલાવો એવી આપની પાસેથી સવિશેષ અપેક્ષાઓ છે. જેથી મિત્રો, આજનો જે આ વિડીયો છે એ સહ પરિવાર સાથે બેસીને જોજો, કારણ કે આપણા સૌની સમાજ માટે કરીને કંઈક ને કંઈક ફરજ બને છે. આપણે માત્ર ટીકાકાર નથી બનવું, પણ પરિવર્તન વાહક બનવું છે. આપણો હેતુ કોઈની લાગણી દુભાવવાનો નથી, પરંતુ વર્ષોથી ઘર કરી ગયેલા કુરિવાજોની જે બેડીઓ છે એને તોડીને એક મુક્ત અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવાનો છે. વહાણ દરિયાના પાણીથી ક્યારેય નથી ડૂબતું, પણ જ્યારે પાણી વહાણની અંદર પ્રવેશે ને ત્યારે તે ડૂબે છે. તેમજ સમાજના બહારના પડકારોથી ક્યારેય નબળો નથી પડતો, પણ જ્યારે આંતરિક મનભેદ અને ઈર્ષ્યા પ્રવેશે ને ત્યારે તે તૂટી જાય છે. આપણું લક્ષ્ય કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી, પણ એક એવી મજબૂત ઇમારત ચણવાનું છે જેની છત નીચે સમાજનો છેલ્લો માણસ પણ સુરક્ષિત અનુભવે. આપણે સમાજને નવનિર્માણના પંથે લઈ જઈ અને નવી કેડી કંડારવાની છે. સમાજમાં નવસર્જનની આંધી ચલાવવાની છે. સ્વતંત્ર વિચારધારા ધરાવતા લોકોથી જ નવનિર્માણ શક્ય બનશે. કોઈ પણ સમાજની ઓળખ તેના ભવ્ય મકાનો કે સંપત્તિથી નથી થતી, પરંતુ તેમાં રહેતા લોકોના સંસ્કાર, તેમની એકતા અને પરસ્પરના વ્યવહારથી થાય છે. આજે જ્યારે આપણે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છીએ, ત્યારે આપણા સમાજની પાયાની જરૂરિયાતોને મજબૂત કરવી અનિવાર્ય છે. જેમાં સમાનતા, જે વિકાસનો પાયો છે. સમાજમાં દરેક વ્યક્તિ, પછી તે આર્થિક રીતે સદ્ધર હોય કે સામાન્ય, દરેકનું સન્માન જળવાવું જોઈએ. સાચી સમાનતા ત્યારે જ ગણાશે જ્યારે નિર્ણયો લેતી વખતે દરેકના અવાજને મહત્વ આપવામાં આવતી હોય. હોદ્દો કે સંપત્તિના ભેદભાવ ભૂલીને આપણે સૌ એક સમાન છીએ, તે ભાવના કેળવવી જરૂરી છે. એકતા આપણું સુરક્ષા કવચ છે. સંગઠિત શક્તિમાં જ વિજય છે. જ્યારે સમાજમાં એકતા હોય છે ત્યારે બહારના કોઈ પણ પડકારો આપણને નબળા પાડી શકતા નથી. નાના મોટા મતભેદોને બાજુ પર રાખીને સમાજના હિત માટે સૌએ એક તાતણે બંધાવવું જોઈએ. મુશ્કેલીના સમયે એકબીજાનો હાથ પકડવો અને ખુશીમાં સાથે મળીને ઉજવણી કરવી એ જ એકતાનો અસલી અર્થ છે. સુવ્યવસ્થા, જે પ્રગતિની ચાવી છે. શિસ્ત વગરનો સમાજ દિશા વગરના વહાણ જેવો છે. સુવ્યવસ્થા જાળવવા માટે આપણે બનાવેલા નિયમોનું પાલન કરવું, વડીલોનું સન્માન કરવું અને યુવા પેઢીને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે. જ્યારે દરેક સભ્ય પોતાની જવાબદારી સમજીને વર્તશે, ત્યારે સમાજમાં આપોઆપ શાંતિ અને વ્યવસ્થા જળવાશે. દીકરીઓનું શિક્ષણ અને સશક્તિકરણ, જે ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે. સમાજનો સર્વાંગી વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે આપણી દીકરીઓ શિક્ષિત અને સંસ્કારી હોય. એક દીકરી ભણે તો બે કુળ કરે, એ ઉક્તિ મુજબ દીકરીઓના ઉચ્ચ શિક્ષણ અને તેમના કૌશલ્ય વિકાસ માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવતા હોવા જોઈએ. ઇસ્લામી મર્યાદામાં રહીને તેઓ આત્મનિર્ભર બને અને સમાજના ઉત્થાનમાં પોતાનો ફાળો આપે તેવું વાતાવરણ પૂરું પાડવામાં આવતું હોવું જોઈએ. સાદગી અને કરકસર, સામાજિક અનિષ્ટ સામે જંગ. આજના સમયમાં લગ્ન પ્રસંગો અને અન્ય સામાજિક પ્રસંગોમાં થતો જે અંધાધૂંધ ખર્ચ મધ્યમ અને ગરીબ વર્ગ માટે બોજ બની રહ્યો છે. આપણે સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન અને કરકસરનો અભિગમ અપનાવવો જ પડશે. દેખાડિયાની સંસ્કૃતિને તિલાંજલિ આપવી પડશે. તે બચેલા નાણાંનો ઉપયોગ આ બાળકોના શિક્ષણ અને ગરીબ પરિવારોના ઉત્થાન માટે થાય તેવો સંકલ્પ આપણે લેવો પડશે. આરોગ્ય અને મેડિકલ સહાય સમિતિઓની રચનાઓ કરવી પડશે, જેમાં શિક્ષણની સાથે સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. સમાજના જરૂરિયાતમંદ પરિવારોને ગંભીર બીમારીના સમયે યોગ્ય તબીબી સલાહો અને આર્થિક મદદ મળી રહે તે માટે એક મેડિકલ હેલ્પ ડેસ્ક અથવા આરોગ્ય સમિતિની રચના કરવી જોઈએ. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માણસ સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા પણ ઊભી કરવી જોઈએ. સેવા અને સામાજિક સુરક્ષા, જે આપણા સમાજમાં વિધવા બહેનો છે, અનાથ બાળકો છે અને નિરાધાર વૃદ્ધો છે, એમના માટે એક વિશેષ સામાજિક સુરક્ષા કોષની રચના પણ કરવી જોઈએ.
કોઈ પણ ગરીબ ઘરનો ચૂલો આર્થિક તંગીને કારણે ન બુઝાય અને કોઈ પણ બાળક ફીના અભાવે શિક્ષણથી વંચિત ન રહે, તે જોવાની જવાબદારી આપણા સમગ્ર સમાજની છે. આપણે ઝકાત અને સદકાના વ્યવસ્થિત આયોજન દ્વારા સમાજમાંથી ગરીબી નિર્મૂલનનો લક્ષ્યાંક પણ રાખવો પડશે. વ્યસન મુક્તિ. આજ યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને યુવાધનને બચાવવાની પહેલ આજનો યુવાન એ સમાજની કરોડરજ્જુ છે. દુર્ભાગ્યે વ્યસનોના રાક્ષસે આપણા અનેક ઘર બરબાદ પણ કર્યા છે. આપણે સાથે મળીને સમાજમાં વ્યસન મુક્તિની ઝુંબેશ ચલાવવી પડશે. રમત ગમત હોય, કસરત હોય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોની શક્તિને હકારાત્મક માર્ગે વાળવાનો સઘન પ્રયાસ કરવો પડશે. રોજગાર અને ઉદ્યોગ સાહસિકતા. માત્ર નોકરી પાછળ દોડવાને બદલે સમાજના જે યુવાનો છે ને, એને પોતાના નાના મોટા વ્યવસાય શરૂ કરવા માટે કરીને બિઝનેસ ગાઈડ્સ સેલ્સ બનાવવું પડશે, જેમાં યુવાનોના જે હુન્નર છે એ હુન્નર અને તેમની મૂડીને સાથે સાંકળી અને ઇસ્લામિક લોન અથવા સરકારી સબસિડી આપવામાં મદદ કરવામાં આવતી હોવી જોઈએ, જેમાં વેપારમાં એકબીજાને સહકાર આપી કમ્યુનિટી બિઝનેસ નેટવર્કિંગ મજબૂત બનાવવું જોઈએ. વિવાદ નિવારણ અને પંચાયતી વ્યવસ્થા, કે જે નાના મોટા ઘરગથ્થુ કે સામાજિક વિવાદો જ્યારે કોર્ટ કે પોલીસ સ્ટેશને પહોંચે છે ને, ત્યારે માત્ર નાણાંનો જ નહીં પણ સમાજની પ્રતિષ્ઠાનો પણ વ્યય થાય છે. આપણે એક એવી સમાજ પંચાયત કે સલાહ સમિતિ મજબૂત કરવી છે જે બંને પક્ષોને સાંભળી ઇસ્લામી અને નૈતિક મૂલ્યોના આધારે તટસ્થ ઉકેલ લાવે. આપણો હેતુ વેરઝેર વધારવાનો નહીં પણ સંબંધો સુધારવાનો હોવો જોઈએ. ડિજિટલ સમાજ. ટેકનોલોજી સાથે કદમતાલ જરૂરી છે. પરિવર્તનના આ યુગમાં આપણે ટેકનોલોજીથી વંચિત ન રહી શકીએ. સમાજની એક ડિજિટલ ડિરેક્ટરી એપ બનાવવામાં આવે જેથી સમાજના દરેક સભ્યો એકબીજાના વ્યવસાય અને જરૂરિયાતોથી માહિતગાર રહે. બ્લડ ડોનેશન ગ્રુપ હોય, નોકરીની જાહેરાતો હોય અને સરકારી યોજનાઓની માહિતી હોય જે આંગળીના ટેરવે ઉપલબ્ધ થાય. આવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવતી હોવી જોઈએ. ત્યાર પછી પર્યાવરણ અને સામાજિક જવાબદારી. જે સમાજની પ્રગતિ ત્યારે જ ટકી રહેશે જ્યારે આપણે પ્રકૃતિનું જતન કરીશું. સમાજના દરેક પ્રસંગોમાં પર્યાવરણની જાળવણી, વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્ત આયોજન પર વગેરે જેવી બાબતોમાં પણ ભાર મૂકવામાં આવે. આપણે માત્ર આપણા ઘરને જ નહીં પણ આપણા વિસ્તારના વિકાસમાં પણ સહભાગી બનવું પડશે, જેથી આપણી ઓળખ એક જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે થાય. માતૃશક્તિનો ફાળો. મહિલા સંગઠન કોઈ પણ સમાજનું ઘડતર માતાના ખોળામાંથી શરૂ થાય છે. સમાજના નવનિર્માણમાં મહિલાઓની ભાગીદારી અનિવાર્ય છે. આપણે મહિલા પાંખની રચના પણ કરવી જોઈએ, જે બહેનોનું ઘરેલું ઉદ્યોગો, આરોગ્યની જાગૃતિ અને બાળકોના સંસ્કાર ઘડતરમાં માર્ગદર્શન આપે. જ્યારે સ્ત્રી જાગૃત થશે ને, ત્યારે આખો પરિવાર અને પરિણામે આખો સમાજ જાગૃત થશે. અનુભવનું ભાથું. વડીલ માર્ગદર્શક મંડળ યુવાનો પાસે વેગ છે પણ વડીલો પાસે વિવેક છે. સમાજના જે અનુભવી અને નિવૃત્ત વડીલો છે, જેમણે જીવનમાં તડકા છાયડા જોયા છે, તેમનું એક ગાઈડન્સ કાઉન્સિલ બનાવવું જોઈએ. કોઈ પણ મોટો સામાજિક નિર્ણય લેતા પહેલા તેમના અનુભવનો લાભ લેવામાં આવતો હોય, જેથી આપણે ઉત્સાહમાં આવીને કોઈ ભૂલ ન કરી બેસીએ. આર્થિક આત્મનિર્ભરતા. સમાજ કલ્યાણ નિધિ ખૂબ જ જરૂરી બાબત કે જેમાં સમાજની પ્રગતિ માટે મજબૂત આર્થિક પાયો હોવો જરૂરી છે. આપણે એક પારદર્શક સેન્ટ્રલ ફંડ પણ ઊભું કરવું જોઈએ, જેમાં નાની મોટી બચતો દ્વારા ભંડોળ એકઠું કરવામાં આવે. આ ફંડનો ઉપયોગ તેજસ્વી પણ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે થાય. સવાલ એ નથી કે સમાજ આપણને શું આપશે, સવાલ એ છે કે આપણે સમાજને શું આપી શકીએ. આ નવનિર્માણ એ કોઈ એક વ્યક્તિ કે સમિતિનું કામ નથી. આ એક જન આંદોલન છે. જેમનામાં કૌશલ્ય છે તેઓ માર્ગદર્શન આપે, જેઓ આર્થિક સદ્ધર છે તેઓ મદદ કરે અને જેઓ યુવાન છે તેઓ પોતાની મહેનત આપે. ઇતિહાસ સાક્ષી છે કે જે કોમે સમાજે સમયની સાથે પોતાની જાતને નથી બદલી તે પાછળ રહી ગઈ છે. આજે આપણી પાસે તક છે ઇતિહાસ બદલવાની. અંધકારમાંથી બહાર આવી વૈજ્ઞાનિક અને ઇસ્લામી મૂલ્યો સાથેના પ્રકાશમાં જવાની. એટલું ચાલવું સહેલું છે પણ સાથે ચાલવું એ જ સફળતા છે. મિત્રો, આ નવનિર્માણની આજે કેડી કંડારતી વખતે શરૂઆતમાં મુશ્કેલીઓ આવશે, ટીકાઓ પણ થશે અને વિરોધ પણ થશે, પરંતુ યાદ રાખજો, આપણે એક એવો સમાજ બનાવવાનો છે જ્યાં ન્યાય સસ્તો હોય, શિક્ષણ શ્રેષ્ઠ હોય,
અને ભાઈચારો અતૂટ હોય. તમારા સૂચનો પણ આવકાર્ય છે, એટલે કમેન્ટ ચોક્કસ કરજો. ચાલો આપણે ખભેથી ખભા મિલાવીને એક એવા સમાજનું નિર્માણ કરીએ જ્યાં ગરીબને ન્યાય મળે, યુવાનને દિશા મળે, વડીલોને સન્માન મળે અને આવનારી પેઢીને એક ગૌરવશાળી વારસો મળે. આપણા નવનિર્મિત સમાજમાં એકતાને પ્રાધાન્ય હોય, લોક સંસ્કૃતિ અને સ્વમાનને મહત્વ આપવાની અગ્રતા હોય, ઇસ્લામિક કાનૂનની સાથે અને ઉલમાએ ઇકરામ તેમજ બુઝુર્ગો વડીલોની અગ્રતા હેઠળ સમયાંતરે મશવરાઓ, ચર્ચાઓ થકી સમાજમાં ફેલાતા દૂષણોને તાત્કાલિક અસરથી દૂર કઈ રીતે કરી શકાય તે બાબતે નિકાલ કરવાની ચોક્કસ ક્ષમતા હોય. સમાજને આર્થિક, શારીરિક, માનસિક, રાજકીય અને ઉચ્ચ સ્તરીય સમસ્યાઓને કઈ રીતે નિવારણ લાવી શકાય તેના માટેની લીગલ સલાહકાર સમિતિ હોય. સમાજના યુવાનોને ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડી અને ભવિષ્યમાં આવનારી દરેક બાબતોને પહોંચી વળવા માટે સક્ષમ બનાવવાનો સવિશેષ પ્રયત્ન કરવામાં આવતો હોય. ખાસ એજ્યુકેશન સમિતિને એક્ટિવ કરી અને દર વર્ષે માર્ગદર્શન સેમિનાર અને સન્માન સમારોહનું આયોજન અને ઉચ્ચ શિક્ષણ ઉપર અગ્રતા આપવામાં આવતી હોય. મહત્વપૂર્ણ રીતે કરીને આલિમે દીનનું પણ આપણા સમાજમાં મંચ ઉપર સન્માન થતું હોય વગેરે જેવી બાબતોને પણ ધ્યાને રાખવામાં આવતી હોય. આપ આ નવનિર્માણમાં સહભાગી થાઓ અને સોનેરી સમાજનું સૂર્ય બની અને સંપૂર્ણ રીતે અજવાળું ફેલાવો એવી આપની પાસેથી સવિશેષ અપેક્ષાઓ. ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો અને શેર અચૂકપણે કરજો, જેથી કરીને તમામને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકે. મળીએ છીએ નવા મુદ્દા સાથે નવા વિડીયોમાં. ધન્યવાદ.